રાજકોટ જિલ્લા પંચાયત બિલ્ડિંગ કચેરી ટ્રાન્સફરમાં કૌભાંડનો મામલો. ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે આપ્યું નિવેદન. અત્યાર સુધીમાં કચેરી ટ્રાન્સફર મામલે 17 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. વધુ બિલ મારી પાસે આવેલ નથી. ડીડીઓ. સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી. 10 થી 15 દિવસમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. ફાયર સેફટીના સાધનો મામલે પણ તપાસ કરાવી અને બાટલાઓ બદલી નખાશે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ સંપૂર્ણ જવાબદારીનો દોષ અધિકારીઓ પર ઢોળ્યો છે. એમાં કારોબારી સમિતિ સમક્ષ 17 લાખની બિલ આવેલા હતા. એને પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર પ્રિયોડિટ વગેરે કરીને જ એની ચૂકવણી થઈ ગયું છે. જે વિવાદ અત્યારે ચાલુ છે તો એ 75 લાખની બિલની ખાલી 17 લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની ચૂકવણી કરવામાં આવેલ છે. જે કંઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરવામાં આવેલ નથી. અગર આવે તો એની ચકાસી કરીને પછી એની નિયમાનુસારની બધા કામગીરી કર્યા પછી જ એની એક પણ પૈસાની ચૂકવણી કરવામાં આવશે. સાહેબ, સફાઈને લઈને જે ખર્ચ કરવામાં આવ્યો છે તેમાં કયા પ્રકારની સફાઈ શું આપશે? સફાઈ અત્યારે જે જિલ્લા પંચાયત બેઠું છે અત્યારે જે બિલની ચૂકવણી થઈ ગયું છે એમાં સફાઈની કોઈ કોમ્પોનન્ટ નહીં હતા અને અત્યારે બિલ અગર સબમિટ કરવામાં આવશે તો એની ફિઝિકલી પણ ચકાસીને પૂરું ચકાસી કરીને જ એની બિલ ચૂકવવામાં આવશે. અત્યારે આપ જે જિલ્લા પંચાયતમાં બેસો છો, વડાપ્રધાનનું એક બિલ છે સ્વચ્છતા અને સ્વચ્છતા માટે ઝુંબેશ પણ છે. આપણા જિલ્લા પંચાયત આવ્યા પહેલા સફાઈના નામે ખર્ચો થયો છે, પરંતુ સફાઈના નામે બિલકુલ છે. માત્ર ઓફિસો એકદમ ચકાચક છે. તમને હું અત્યારે દ્રશ્યો બતાવું, લોબીમાં કેવી હાલત છે, લોકો ભૂકેલા છે, ખાધેલું ભોજન ક્યાં છે, આ પ્રકારની પરિસ્થિતિ છે. તો આને સ્વચ્છતા કેટલું આપણે અત્યારે થૂકવા માટેની હવે જે કઈ અગર ખાવા સરકારી કચેરીમાં મનાય એટલે આ મનાય છે અને લાસ્ટ ડીએચએસ મીટિંગમાં પણ અમે આ ડિસિઝન લેવામાં આવી ગયું છે. આ એની અમલીકરણ પણ અત્યારે કરવામાં આવશે. 500 રૂપિયા લેવામાં આવશે. કોઈ પણ અગર કર્મચારી કે અધિકારી કે કોઈ આમ જનતા પણ હોય આ કચેરીની અંદર, આ પ્રિમાઇસની અંદર અગર પાનથી અગર પકડી ગયું તો એની દંડ લેવામાં આવશે. તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી ગયું છે અને એની 10-15 દિવસની ટાઈમ આપી દીધું છે.